હેલો ગુડ મોર્નિંગ જય રામપીર કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ છો તો અત્યારે આપણે સાંજે આપણે મેહુલભાઈ વાત થઈ હતી તો કે ભાઈ ગૌતમભાઈનો મેસેજ આવ્યો હતો કે આપણે કલ્પેશભાઈને મળવું છે તો પછી આપણે મેહુલભાઈ પાસેથી ગૌતમભાઈના નંબર લીધા અને આપણે મનુદાદા એવા કહેવાય વડીલ છે તો આપણે એને પણ મળતા આવીશું અને ગૌતમભાઈને પણ મળતા આવીશું કાંઈ હા સીતારામ હેલો મિત્રો તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ ગૌતમભાઈના ઘરે જો શું હાલે ગૌતમભાઈ બસ જય માતાજી તો આપણે જઈએ એમના ઘરે તો મિત્રો આપણે હવે ગૌતમભાઈના ઘરે જતા ત્યાં બધા એમના ફેમિલીને મળ્યા અને હવે આપણે જવું છે મનુ દાદાને ઘરે આપણે વડીલ છે મનુ દાદા તેમને મળવા જવું છે તો આપણે ગૌતમભાઈ એમના ઘરે લઈ જાય છે તો આપણે હવે ત્યાં જઈને મળશું. આપણા કલેજા ગ્રુપના લાડીલા મનુ દાદા ઓ સીતારામ આપણે કલ્પેશભાઈ અને ભાગ્યશ્રી બેન આપણે મેહુલભાઈ મનુ દાદાના દીકરા આપણે મનુ દાદાને મળ્યા પણ અને ગૌતમભાઈને મળ્યા અને મળીને ખૂબ જ આનંદ થયો મજા આવી ગઈ કાંઈ નો ઘટે આજ તો જલસો પડી ગયો જલસા પડી છે ને આજ તો સ્વર્ગ ઉતરી ગયો ધરતી ઉપર શું હાલે મનુ દાદા બસ મજા સીતારામ. તો મિત્રો આપણે મનુ દાદા અને ગૌતમભાઈની મુલાકાત કરી બહુ આનંદ થયો એમને મળીને અને ગૌતમભાઈની ફેમિલીને પણ મળ્યા એમને પણ મળીને ખૂબ આનંદ થયો અને હવે આપણે જવું છે મોટા દીદીના ઘરે તો આપણે ત્યાં તો આપણને મને જુદું આયાત મળી ગયા છે. હા આવી ગયા સીતારામ બેન ને જનક રાજા આવી ગયા છે આપણે આ કામ આજ દેવાનું છે જો એવું છે સરસ આટલું અતારમાં બનાવી આજ 11 વાગ્યા દેવાનું છે ટીચરમાં બેસી ગયા છે આ રીતની જો તો આપણે બેને બને નાખી છે ચા તો હાલો બધા ચા પીવા હવે પણ ચા પીવા બેઠા છીએ અને મૃત્યુ હું શ્રેમના હાર્મોનિયમની વાત કરતા હતા હાર્મોનિયમ રિપેરિંગમાં આવ્યા છે નિશાળેથી રાત્રે હાર્મોનિયમ રિપેરિંગ કરવું દિવસે આવા કોઈ મકાન પાડવાના ને સ્લેબ તોડવાના ને કોઈ ઇનોવેશનમાં એવા બધા કામ હોય મચા રાખવી એમના. તો આપણે મનીષજી દિવસે આ બધું કામ કરે છે જેમ કે કોઈ મોટી બિલ્ડિંગ પાડવાની હોય કે મકાન પાડવાના હોય તો એવું કામ કરે છે આપણે મનીષજીજુ તો જે કોઈને બિલ્ડિંગ કે મકાન કાંઈ પણ તોડવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણે મનીષજીજુનો એટલે કે મનીષભાઈ પડાણિયાનો અને ભજનિક કલાકાર છે આપણે મનીષભાઈ તો એ ભજન પણ ગાય છે અને હાર્મોનિયમને એવું રિપેરિંગ કામ પણ કરે છે. તો હાલો બધા ચા પીવા. હા રીઝનેબલ ભાવ એટલે માપે મેળે એમ. હા રાહત ભાવે. હા मेरे अपने सिवा कुछ ना
વાહ મનીષભાઈ મોજ આવી ગયો પણ મનીષ જીજુને કેવી મનીષ જીજુનું ખુદનું જે લખેલું છે ને ખુદનું ગાયેલું છે એવું એકાદું આપણને સંભળાવે. સોયા છે રોડ પર જ્યોતિ, આકાશી માત બિરાજે છે, ગઢડિયા ગામમાં જોયા, ગઢડિયા ગામમાં જોયા, દેવળ રૂપાળા છે. ધમધમે છે માડિયા ધરણી, રાસની રમઝટ ઝી, આ તો સઠ જોગણી સંગે, તો સઠ જોગણી સંગે, મા ધરણી ઉજવનારા છે. આ ગીત મેં જાતે લખ્યું હતું. ગઢડિયા આકાશી માનું ગીત યુટ્યુબ પર બનાવેલું છે. જો અમારા જનકભાઈ આપણે ઘરે બેસાડ્યા છે આપણા ગણપત દાદા. જનકભાઈ જરીક તમારું મુખડું બતાવજો અમને. જો આ ભાઈ જ બેહેરેલા છે અહીંયા. કેટલાની મૂર્તિ આવી હતી જનકભાઈ? 200 રૂપિયા. એમ તમને અહીંયા બેહેરીને કેવો આનંદ આવે છે? એમ બહુ મજા આવે છે. આ છઠ્ઠું વર્ષ છે. સરસ લ્યો. આપણે ભારભાઈ ભાગ ખાતો એમાંથી પૈસા ઈ ભેગા કરીને સ્પેશિયલ ગણપત દાદા બેહારે હા. આપણે. હા હા આપણે શું કહેવાય કે છઠ્ઠું વર્ષ છે. હમણાં એને ઘરેથી વાપરવા આપતા હોય પૈસા એની થોડી થોડી કટકી કરીને એને જો વર્ષો વર્ષ આપણે લેશે આ ગણપત દાદા. અને ગણપત દાદા શું કહેવાય અમે દિલથી પ્રાર્થના કરવી કે તમને ભર્યા ભંડાર રાખે. હેલો મિત્રો, તો અત્યારે આપણે જસદણથી પાછા ઘરે પહોંચી ગયા છીએ આપણે ગૌતમભાઈને. અને મનુદાદા આપણે વડીલ કહેવાય એને મળીને ખૂબ જ આનંદ થયો અને મજા આવી ગઈ. હા. અને આપણે મોટા દીદીના ઘરે પડી ગયા હતા. મનીષ જીજુને બધા એને મળ્યા ઘડીક એને એમણે ગાયું ને બસ બધા બહુ આનંદ આવ્યો આજ બધાને મળીને. અને હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે અહીંનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મળીશું ફરીવાર એક નવા વિડીયો લઈને. ત્યાં સુધી બધાને જય રામદેવ પીર, જય માતાજી. આવજો.